અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌપ્રથમ સુરેન્દ્રનગરથી। સૌથી મોટો તહેવાર એટલે દિવાળી પર્વ, જેની સૌ કોઈ રંગેચંગે ઉજવણી કરતા હોય છે, પરંતુ આ વખતે જિલ્લા વહીવટી તંત્રએ અનોખી ઉજવણી દિવાળીની ઉજવણી કરી છે। સોમાસર ગામ પાસે આવેલા નિરાત ઘરમાં 80 થી વધુ નિરાધાર અને મોટી ઉંમરના વૃદ્ધો આશરો લઈ રહ્યા છે। એ તમામ લોકો સાથે દિવાળીની ઉજવણી કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અને ડીડીઓએ કે.એસ. યાજ્ઞિકે કરી હતી। સુરેન્દ્રનગરથી મૂડી રોડ પર આવેલા અનુબંધ સંસ્થા એટલે નિરાત ઘર એના સંચાલક નિરૂપાબેન શાહ અને ટ્રસ્ટી પરેશભાઈ ડોડિયા સંભાળી રહ્યા છે। આ સંસ્થામાં ગુજરાત સહિત અન્ય સ્ટેટના લોકો જેનું કોઈ નથી, કોઈ કામથી ગુજરાત આવ્યા અને અકસ્માત થયો, રોજકોટ સિવિલમાં સારવાર લીધી અને એમનો કોઈ ધણી ન થતા આવા લોકોને આશરો આ સંસ્થા આપે છે, જેમાં મંદબુદ્ધિ નિરાધાર બીમાર રોડે રખડતા હોય એટલે એમને આશરો આપ્યો હતો। આવા 80 થી વધુ વૃદ્ધો અને માતાઓ આશરો લઈ રહ્યા છે, જેમની સાથે જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ દિવાળીની ઉજવણી કરી હતી। સંસ્થાના વિદ્યાર્થીઓ અને નિરાધાર લોકોએ મેદાનમાં સુંદર રંગોળી અને દીવડાઓ પ્રગટાવ્યા હતા। આ તમામ વિદ્યાર્થીઓ નિરાધાર સાથે ફટાકડા ફોડી એમનું મોં મીઠું કરાવીને તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। પોતાની પાસે આવેલા મહેમાનોનું ઢોલ નગારા અને ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। અમારું કોઈ નથી અને આપ અમારી સાથે દિવાળીની ઉજવણી કરવા આવ્યા, આ દિવસ અમારા માટે યાદગાર રહેશે। દિવાળીના પર્વ નિમિત્તે નિરાત ઘર સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી। જે નિરાધાર લોકો છે એને અહીંયા સારી રીતે રાખવા, એની સેવા કરવાનું આજે સંસ્થા કામ કરી રહી છે। ખરેખર અદ્ભુત કામગીરી છે, ખૂબ સરસ કામગીરી છે। દિવાળીનો તહેવાર એમની સાથે મનાવવા માંડ્યો, આજે ઉજવવામાં આવ્યો છે। સાથે ડીડીઓ શ્રી પણ સાથે હતા। ખૂબ આત્મીયતાની લાગણી સાથે ખરેખર સંસ્થા અને ખૂબ ખૂબ હું અભિનંદન આપવા માંગુ છું। અને આ દિવાળીના પર્વ નિમિત્તે અહીંયા જે તમામ સેવા કરતા લોકો અને જે અહીંયા નિરાધાર લોકો રહી રહ્યા છે એમને દિવાળીની શુભેચ્છાઓની સાથે ભગવાન એમને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે અને ખુશ રાખે એવી પ્રભુને પ્રાર્થના। આજે નિરાત ઘર સંસ્થામાં અહીં જે નિરાધાર માનવીઓ રહી રહ્યા છે એમની સાથે દિવાળીનું પર્વ ઉજવવાનો મોકો મળ્યો છે, એ બદલ હું મારી જાતને ખરેખર સદભાગ્યપૂર્ણ સમજુ છું। અને આ સંસ્થા જે કાર્ય કરી રહી છે એ કાર્યને ખરેખર હું બિરદાવું છું। અને દિવાળીનું આ પર્વ આ નિરાધાર અને જે આવા લોકો છે એમના જીવનમાં ખરેખર આરોગ્ય લાવે અને એમને સુખ શાંતિ મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। તો હવે આપણે વાત કરીશું તાપીની। તો ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર થતા નવા મંત્રીમંડળની રચના થઈ છે। આ વચ્ચે તાપી જિલ્લાના નીઝર બેઠકના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જેનો ઉત્સાહ તાપી જિલ્લામાં જોવા મળી રહ્યો છે। આજે રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતનો જાહેર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। આ વેળાએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠન સહિત વ્યારા બેઠકના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, સાંસદ પ્રભુભાઈ વસાવા સહિત તાપી જિલ્લાવાસીઓએ સહર્ષ ફટાકડા ફોડી અને ડીજેના તાલે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ બાઇક રેલી વ્યારાથી શરૂ થઈ તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી અને નવનિયુક્ત મંત્રીનું બહુમાન કાર્યક્રમ યોજાયો હતો। આ વેળાએ નવનિયુક્ત મંત્રીએ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વ તેમજ બીજેપી કાર્યકરોનો આભાર માન્યો હતો। ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારે મને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જે જવાબદારી સોંપી છે એ અનુસંધાને
આગળના દિવસોમાં અને ખાસ કરીને જ્યારે રમતગમત, યાત્રા, પ્રવાસન અને ઉદ્યોગો એમની જ્યારે જવાબદારી સોંપી છે, ત્યારે આગામી દિવસોમાં જે રમતગમતની જ્યારે વાત છે ત્યારે દેશમાં 65% યુવાનો છે. અને રમતગમતની વાત કરીએ ત્યારે રમતગમત ખાલી હારવા, જીતવા કે મેડલ લેવા માટે પૂરતું નથી, પરંતુ રમતગમતથી આ જે રમતવીરો છે એમનું આરોગ્ય પણ સારું રહે છે. જેમને કોઈ જગ્યાએ સ્પર્ધામાં જવાનું હોય છે ત્યાં પણ એને લાભ થાય છે. અને આવનાર દિવસોમાં જ્યારે ઓલિમ્પિક અને ખાસ કરીને ખેલ મહાકુંભના જ્યારે કાર્યક્રમો ચાલુ થવાના છે ત્યારે ખાસ કરીને મારો જે વિભાગ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક એમને આગામી દિવસોમાં જે અંતરિયાળના ગામડાઓ સુધી સરકારશ્રીની જે રમતગમત વિભાગની જે યોજનાઓ છે એ ખેલાડીઓને યોજનાનો લાભ મળે અને જેમ બને તેમ જે સાધનો રમતગમતના એ પણ દરેક જગ્યાએ સ્કૂલોમાં, આંગણવાડીમાં, કોલેજોમાં મળે એના માટે પ્રયત્નો કરવામાં આવશે. ખાસ કરીને 2030માં ઓલિમ્પિક આવી રહી છે. ગુજરાત અને દેશનું નામ કઈ રીતના આપના થકી હવે રોશન કરવામાં આવશે? જે રીતે તમે ઓલિમ્પિકની વાત કરીએ, છેલ્લા 2-3 મહિનાથી ગુજરાત સરકારે અને એમાં ખાસ કરીને રમતગમત વિભાગના જે મંત્રી હતા આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, જે હાલમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારી છે એમણે, એની સતત 2-3 મહિનાથી એની તૈયારીઓ ચાલુ છે. વિભાગની પણ તૈયારી ચાલુ છે અને આગામી દિવસોમાં જ્યારે ઓલિમ્પિકની વાત આખા વિશ્વના ખેલાડીઓ, જે રમતવીરો આપણા ભારતમાં આવશે ને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતમાં, એટલે ગુજરાતનું નામ આ પૂરા વિશ્વમાં લોકો એમને ગુજરાતને એનો અનુભવ કરશે અને અહીંયા પણ એક ખેલાડીઓ અને બીજા જે આપણા પ્રેક્ષકો એ પણ ગુજરાતની મુલાકાત આવશે. તો આ તરફ હવે આપણે વાત કરીશું વડોદરાની. તો વડોદરા શહેર રોશનીથી ઝળહળ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પહેલીવાર સુંદર લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. લાઇટોથી વિવિધ પ્રકારની ડિઝાઇનો બનાવી તેમજ વડોદરાવાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ત્યારે વડોદરાના દાંડિયા બજાર, અકોટા બ્રિજ, સોલાર પેનલ પર અદભુત લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં વિડીયોગ્રાફી કરવા ઉભા રહ્યા હતા. સમાચાર જોઈએ હવે અમરેલીથી. સાવરકુંડલા શહેરમાં નાવલી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાવરકુંડલા શહેરમાં નાવલીના પટણાંગણમાં સંતો મહંતોના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જામંત્રી કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નાવલી ઉત્સવનો લોક ડાયરો યોજાયો હતો. જિગ્નેશ દાદા, રાધે રાધે, ભક્તિરામ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા, જેવી કાકડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉર્જામંત્રી વેકરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોક સાહિત્યકાર રાજ ગઢવીના કંઠે ધારાસભ્ય મહેશ કસવાળા ઝૂમી ઉઠ્યા હતા. કૌશિકભાઈ વેકરિયા, મહેશભાઈ આજે એ ધારાસભ્ય છે, આજે એ મંત્રી છે, પણ મને જ્યારે અમે બે મળીએ ત્યારે અમને બેવને અમારા બેવના એકબીજાના મોઢાથી કહેવું ગમે છે કે અમે બેવ લંગેટિયા મિત્ર છીએ. અમે બેવ સાથે અપડાઉન કરતા. અમે હમણાં ભક્તિરામ બાબુને કહ્યું કે અમે બેવ સાથે હતા મળેલી ભણતા, અને આજે પણ અમારા બેવની એ જ મિત્રતા છે હજી. અને આપણે એક યુવાનને આશીર્વાદ આપવા માટે, આપણો વિશ્વાસ ક્યારેય તૂટે નહીં એના માટે હજી આપણે એમને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. એટલે એકવાર કૌશિકભાઈ વેકરિયાને તાળીઓથી વધાવીએ કે શપથ લઈ અને પહેલી વાર જ્યારે પોતાની આ ભૂમિ ઉપર આવી રહ્યા છે. મહેશભાઈને આટલો સરસ વિચાર આવ્યો. બાપુ, અત્યાર સુધી આપણે માં ગંગાના કિનારે બેસીને ભાગવત કથાઓ કરી, નર્મદાના કિનારે બેસીને કથાઓ કરી, આવું બધું આપણે બહુ સાંભળ્યું છે, પણ કોઈ નદીની મધ્યમાં બેસી અને સત્સંગ કર્યો હોય તો પેલી નાવલી છે. નદીની મધ્યમાં બેસીને તમે અહીંયા સત્સંગ કરી રહ્યા છો. અહીંયાથી સંતવાણી જ્યારે ગવાઈ રહી છે, ભગવાનના ભજનો કીર્તનો ગવાઈ રહ્યા છે, ભાઈ રાજભાઈ ને બધા. પણ આજના દિવસે એટલું જ મારે કહેવું છે કે આ સત્તા, આ રાજધર્મ, દિવાળીના જાજાથી રામ રામ. નવું વર્ષ બધા માટે સુખમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય નીવડે એવી નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું.
મારા વડીલ દગુ કાકા પણ અહીં હાજર છે. મહેશભાઈ જે રીતે વાત કરતા હતા કે સાવરકુંડલાની અંદર નાવલીનો ઉત્સવ થાય ને માનવ મહેરામણ એમને વધારવા માટે ઉમટી પડે. મહેશભાઈ ઉમટી તો પડે જ ને. આઝાદીના ઇતિહાસ પછી પ્રથમવાર નાવલીનો ઉત્સવ થતો એની ઘટના કોઈ કરી મહેશ હસવા લાગી ગઈ. મિત્રો, લોકપ્રતિનિધિ તરીકે વિકાસના કામો તો બધા અલગ અલગ થતા હોય, પણ સંસ્કૃતિ એ આપણી જાળવવી એ પણ સાથે સાથે જરૂરી હોય. જે રીતે વિકાસની દોડ સાવરકુંડલા વિધાનસભાએ ભરી છે, મહેશભાઈ અમારા મિત્ર છે, સાથે મોટા ભાઈ પણ છે. હું એમના કોઈ વખાણ કરવા માટે અહીં આવ્યો નથી. હું આજે અમે પાંચે ધારાસભ્યો પ્રમ દિવસે જોડે બેઠા હતા. સરકારના મંત્રીમંડળની વાત હાલતી હતી. મિત્રો, અમરેલી જિલ્લાની અંદર કોનું નામ આવશે એ બધી બધા ચર્ચા કરતા હતા. અને પાંચે ધારાસભ્યો મારી ઘેર સાથે બેઠા હતા. જેનું પણ નામ આવે એને વધારવા માટેની બધાની તૈયારી હતી. પણ મિત્રો, હું તમને વિશ્વાસ સાથે કહું, પાંચે પાંચ ધારાસભ્ય, પાંચે પાંચ અમરેલીના મંત્રી છે. ખાસ કરીને મહેશભાઈ જે હાથમાં પણ લીધો છે કે સાવરકુંડલા એ કેવું હોઈ શકે. મિત્રો, વિઝનરી માણસ જો તમારી વિશે વિકાસ માટે આવે, આપણે જેમને મત આપ્યો હોય એ મતની તાકાત શું હોઈ શકે એનું કોઈ ઉદાહરણ લેવું કે ભાઈ મહેશભાઈ કસવાળામાંથી આપણે લેવું પડે. આ સુકી નાવલી છે. આ નાવલી ઉપર ક્યારે રિવરફ્રન્ટ બને કોઈને ખબર નહોતી. સાવરકુંડલાની કોઈ જનતાએ એ સપનું પણ ક્યારે જોયું નહીં હોય. ખાસ કરીને સાવરકુંડલાની અંદર નાવલી ઉત્સવનું એક સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ કસવાને લાખ લાખ અભિનંદન આપું છું કે આઝાદીના ઇતિહાસ પછી પ્રથમવાર સાવરકુંડલાની અંદર નાવલી ઉત્સવનું એક સુંદર આયોજન કરી અને સાવરકુંડલાની જનમેદની જે રીતે ઉમટી રહી છે એને આપણે વધારવી પડે એ પ્રકારનો ઉત્સવ જ્યારે સાવરકુંડલામાં થયો છે ત્યારે હું જિલ્લા વહીવટીતંત્રને અને ભાઈ શ્રી મહેશભાઈ કસવાલાને લાખ લાખ અભિનંદન આપું છું કે સરકાર દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહેશભાઈની આગેવાનીની અંદર. અને આ આયોજનમાં સૌ લોકો જોડાણા એટલે સૌ બધા સૌને લાખ લાખ અભિનંદન અને સૌને નવા વર્ષની શુભેચ્છા આપું છું. તો આ તરફ અમીરગઢ પોલીસ દ્વારા દિવાળી પર્વને લઈ ગરીબ બાળકોને મીઠાઈ અને ફટાકડા આપી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી ગોહિલ દ્વારા સ્ટાફને સાથે રાખી આદિવાસી વિસ્તારના બાળકોને મીઠાઈ અને ફટાકડા આપી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ દ્વારા બાળકો સાથે વાર્તાલાપ કરતા બાળકોનું મુખ પર અનેરો સ્મિત જોવા મળ્યું હતું. તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ યથાવત રહેતા જસદણ વિંછિયા તાલુકાના ભાજપ પરિવાર દ્વારા જસદણના અમદાવાદ રોડ પર આવેલા ધરતી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો. જસદણ અને વિંછિયા તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ સાધુ સંતો અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો હાજર રહ્યા હતા. કુંવરજી બાવળિયાએ જસદણ અને વિંછિયા તાલુકાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક થઈને રહે અને આ વિધાન જિલ્લા પંચાયત ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી ગત વખતે સ્વર્ગત વિજયભાઈની સરકારમાં પણ કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળેલો. ચાલુ સરકારમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સાથે પણ છેલ્લા 3 વર્ષ કેબિનેટ મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળ્યો. સાથે જે થોડા ફેરફારો થયા, પરંતુ અમને સળંગ કન્ટિન્યુ આ ત્રીજી વખત એટલે આમ સળંગ બીજી વખત કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં મને કામ કરવા માટેનો મોકો મળ્યો.
એના ભાગરૂપે જસદણ વિસ્તારના સૌ આગેવાનો અને આ વિસ્તારના વિવિધ સંસ્થાઓ એમના માધ્યમથી એક અભિવાદનનો કાર્યક્રમ અહીંયા જસદણ ખાતે આજે રાખવામાં આવેલો. જિલ્લા પંચાયતના સદસ્યો જસદણ અને વિછિયાના આમ તો કાળી ચૌદસની રાત્રિએ લોકો શમશાનની આસપાસથી નીકળતા પણ ડરતા હોય છે, પણ વડાલી ગામના લોકો કાળી ચૌદસને શમશાનમાં બાળકો સાથે જઈને મનાવે છે અને શમશાનને દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદસની ઉજવણી કરતા હોય છે. દેખાતું આ દ્રશ્ય કોઈ આમ જગ્યાનું કે પ્રસિદ્ધ જગ્યાને શણગારેલું નથી, પણ આ એક શમશાન છે. વાત છે સાબરકાંઠાના વડાલીની. ગામના લોકોને માટે કાળી ચૌદસ એટલે ભક્તિ જેવો માહોલ સર્જાઈ જાય છે અને તેઓ પોતાની ભક્તિને શમશાનમાં જઈને પ્રગટ કરે છે. બાળકો હોય કે પછી મહિલાઓ, આ બધા જ ગામના શમશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના શમશાનમાં જઈને તેઓ ગામના શમશાનને દીવડાઓથી ઝાકમઝોળ ભર્યું બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી ઉતારે છે અને આમ કાળી ચૌદસે ગામનો લોકો ભક્તિમય થઈને કાળી ચૌદસને ભક્તિથી ઉજવે છે. અમારા વડાલી શહેરમાં છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે, જેમાં અમે લગભગ 20 વર્ષથી અહીંયા આવીએ છીએ અને અહીંયા સ્મશાનમાં અમે અમારા બાળકો સાથે આવીએ છીએ. જનરલી એવું હોય છે કે કાળી ચૌદસના દિવસે કે આમ આડા દિવસે પણ સ્મશાનમાં મહિલાઓ આવતી નથી, પણ અમને પોતાની જાતે જ અમે દર વર્ષે કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં આવીએ છીએ અને ઠેર ઠેર દીવા પ્રગટાવીએ છીએ. અમે અમારા બાળકોને પણ સાથે લઈને આવીએ છીએ. અહીંયા આવ્યા પછી અમને એવું કોઈ પણ અનુભવ થતો નથી કે અહીંયા ભૂત હોય કે બીક લાગે. ઇનફેક્ટ અહીંયા અમે દર વર્ષે રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે કાળી ચૌદસ આવે અને અમે સ્મશાનમાં જઈએ. અહીંયા આવીને અમે મહાઆરતીનો પણ લાભ લઈએ છીએ. બાળકો શું કરતા હોય છે અહીંયા? બાળકો અહીંયા આવીને મીણબત્તી લેશે અને ઠેરે ઠેરે જે દીવા મૂક્યા હોય છે એ પ્રગટાવે છે અને એમને પણ ખૂબ મજા આવે છે. શું નામ તમારું? કાળી ચૌદસના દિવસે શમશાનમાં ફક્ત તાંત્રિકો જ જતા હોય છે અને એ પણ તંત્ર વિદ્યા માટે જ જતા હોય છે. એટલે લોકોની માનસિકતા એવી હોય છે કે કાળી ચૌદસના દિવસે શમશાનમાં જવાય જ નહીં. પણ અમારું ગામ વડાલી છે, એમાં નાના બાળકો, બહેનો, ભાઈઓ, માતા અને વડીલો, યુવાનો બધા જ અહીંયા આગળ શમશાનમાં આવતા હોય છે. દીપ પ્રાગટ્ય કરી અને અમે મહાઆરતીનો અહીંયા કાર્યક્રમ થતો હોય છે. છેલ્લા 21 વર્ષથી મારે આવવાનું થાય છે. કાળી ચૌદસ નામ સાંભળું એટલે વડાલી યાદ આવે અને ગમે તેવો કાર્યક્રમ હોય રદ કરીને હું વડાલી આવતો હોઉં છું. અહીંયા બધી જ સમાજના લોકો આવતા હોય છે. કોઈ અહીંયા ભેદભાવ સમાજનો રહેતો નથી. ગમે તે સમાજ છે એના બધા જ લોકો અહીં આવતા હોય છે. એટલે અહીંયા સમરસતા પણ આપણને જોવા મળતી હોય છે, જે આપણી સંસ્કૃતિ છે. અંધશ્રદ્ધા શું હોય છે અને લોકો કેમ ડરતા હોય? લોકોને એમ હોય છે કે શમશાનમાં જતા હોય એટલે તંત્ર વિદ્યા કરતા હોય છે અને ભૂત પ્રેતની બીક લાગતી હોય છે. વાસ્તવમાં એવું કંઈ હોતું નથી. અહીં આખી રાત તમે પ્રસાર કરો તો પણ એક પણ ભૂત જોવા મળતું નથી. અહીંયા શિવનું ધામ છે. વડાલી અંતિમ ધામમાં છેલ્લા 21 વર્ષથી દીપયજ્ઞ મહાદીપયજ્ઞ થાય છે અને લોકોની માન્યતા એવી હોય કે વડાલીમાં કે કોઈ પણ અંતિમ ધામમાં ચૌદસના દિવસે જવાય ના, પણ અમે એ લોકોનો ભ્રમ દૂર થાય, બીક દૂર થાય અને ભગવાન પ્રત્યે આસ્થા, શિવ ભોલાનાથ પ્રત્યે આસ્થા ઊભી થાય, એના અનુસંધાનમાં એક મોટો કાર્યક્રમ કરીએ છીએ અને નગરમાંથી ઘણા બધા લોકો આ દર્શનનો લાભ લેશે. શું શું કાર્યક્રમ કરવામાં આવતો છે? અહીંયા દીપયજ્ઞ થાય અને મહાઆરતી પણ થાય. તો હવે વાત કરીએ રાજકોટની. રાજકોટમાં કાળી ચૌદસની રાત્રિ જાણે કાળ રાત્રિ બની હોય તેવું સામે આવ્યું હતું, કારણ કે કાળી ચૌદસની રાત્રે એક નહીં, બે નહીં, પણ 3 યુવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ તકે વાત કરીએ તો ગત રાત્રિના રોજ રાજકોટના ગોંડલ રોડ પાસે આવેલા આંબેડકર નગર વિસ્તારમાં વાહન અથડાવા જેવી બાબતે 2 જૂથો વચ્ચે અથડામણ જોવા મળી હતી, જેમાં 2 સગા ભાઈ સુરેશ પરમાર અને વિજય પરમાર અને તેના મિત્ર અરુણ બારોટનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ત્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તેમજ ક્રાઇમ એસીપી, ક્રાઇમ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણેય યુવાન મૃતકોના મૃતદેહને પીએમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સાથે 3 જુવાન જ્યોત યુવકોના મોત થતા પરિવારમાં પણ દિવાળી જેવા પર્વ જે ખુશીનો તહેવાર કહેવાય તે ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી 3 યુવકોની હત્યા કરનાર હત્યારા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. મારા છોકરા બે મારા દીકરા છે. શું નામ એમનું? એકનું નામ સુરેશભાઈ વશરામભાઈ, એકનું નામ વિજયભાઈ, પછી સુધીરીનો દીકરો વિજયનો દીકરો એને વાહામાં મારી છે તરવાલ. પછી એના ઘરનાને વિજયભાઈ ઓફ થઈ ગયા, એના ઘરનાને એક માથામાં સરી મારી છે. બીજા કોણ ઓફ થઈ 4 જણા, વિજયભાઈ અને સુરેશભાઈ, 2 ભાઈ. શું ઘટના કે બની હતી ને ક્યારે બની હતી? બહેનો 10 સાડા 10 થયા છે. હું તો બધા હોઈ ગયા હતા, થાકી ગયા. એટલે 2 મજૂરી કરે છે સાહેબ. ઘટનાનું કારણ કઈ ખબર છે? મોટરસાયકલ આની ગાડી જતી છે, મોટરસાયકલ પીડી હોય છે અને જરાક એનું ગહાણું કે આને કીધું છોકરીએ કે ધ્યાન રાખો, મોટરસાયકલ ફટકાણું તો કંઈક બીજા બોલ્યા, એમાં માંથી ઉતરી જ ગયા સરિયું તરવાલ્યું લઈને. શું માંગ શું છે આપની? આપણી માંગ છે કે 8-10 જણાને પકડો અને દારૂ બંધ કરાવો અમારા લતાની અંદર. એટલી અટાણા છે ને એની વાત કરું, બહુ છે. અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વશરામભાઈ પરમાર અને વિજયભાઈ વશરામભાઈ પરમાર એ બંને સગાભાઈઓ છે. અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી, બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે. કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની? આ ઘટના રાત્રે 12:30 વાગ્યા આસપાસ બનાવ બનેલ છે. જૂની કોઈ અદાવત વિશે ના, જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે. ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે. ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે. ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ જૂથ અથડામણ થયેલ. અત્યાર સુધીમાં કોઈ આરોપી હાથમાં કે પોલીસને? અરે હાલમાં પૂછપરછ ચાલુ છે. આરોપી જે કોઈ નામ મળ્યા નથી, પણ જે વ્યક્તિઓ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે. એના આધારે આરોપીઓ કોણ હતા એ ફલિત થશે. ના, એમાં ત્યાં છોડાવાળા હતા અને બીજા મારવાવાળા હતા. એમાં જે પણ હશે મારવાવાળા અને છોડાવાળા તો સીસીટીવીના આધારે ખ્યાલ આવી જશે. એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતું ત્યાં જે કારખાનો છે એનો. તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે. તો હાલ અત્યારના સમાચારમાં મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.